નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવી છે આજ બજાર કેવું રહ્યું, આવતીકાલે બજાર કેવું રહેશે, ડોનાલ્ડ ટ્રમ્પનું જે હમણાં ટ્વીટ આવ્યું છે તેના વિશે, અને આવતીકાલના બજારના મહત્વના લેવલ અને એક આરબીઆઈના સમાચાર આવ્યા છે કે જે વિદેશથી જે લોકોને પૈસા આવે છે કે જે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જોડાયેલા છે તેમના માટે પણ આ મહત્વના સમાચાર છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. ભારતીય શેર બજારમાં સતત 5 દિવસની તેજી બાદ ગુરુવારે મોટો કડાકો જોવા મળ્યો, એટલે કે આજે બજારની શરૂઆતથી દબાણ જોવા મળ્યું હતું, જેના કારણે નિફ્ટી 50 ઇન્ડેક્સ તેની મજબૂત સપાટી તોડીને 23,700ના લેવલની પણ નીચે જતી રહી હતી. દિવસના અંતે સેન્સેક્સ 931 પોઈન્ટ ઘટીને 76,631 ઉપર અને નિફ્ટી 222 પોઈન્ટના ઘટાડા સાથે 23,775 ઉપર બંધ થઈ હતી. ફાઇનાન્શિયલ અને બેન્કિંગ શેરોમાં થયેલી ભારે વેચવાલીએ બજારને નીચે ખેંચવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બજારમાં ઘટાડા પાછળ કેટલાક મહત્વના વૈશ્વિક કારણો જવાબદાર રહ્યા છે, જેમ કે મધ્ય પૂર્વમાં વધતી જતી ભૌગોલિક રાજકીય અસ્થિરતા, અમેરિકા ઈરાન વચ્ચેના યુદ્ધ વિરામના સમાચારોની અસર એશિયન બજાર ઉપર નકારાત્મક જોવા મળી હતી, અને આ સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે રોકાણકારોમાં ફરી એક વખત ચિંતા વધી હતી. પરિણામે મોટાભાગના રોકાણકારોએ નફો વસૂલવાનું એટલે કે પ્રોફિટ બુકિંગ પસંદ કર્યું હતું, જેનાથી બજારની 5 દિવસની તેજીની હારમાળા અટકી ગઈ હતી. તમને ખ્યાલ છે કે સીઝફાયરના સમાચાર આવ્યા ત્યારબાદ પણ ઇઝરાયલ તરફથી ઘણી વખત હુમલાના પ્રયાસો થયા છે અને હુમલા પણ મોટા થયા છે, જેના કારણે બજારમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે. તમામ મિત્રોને ખાસ વિનંતી છે કે આ વિડીયો થોડો લાંબો થઈ શકે છે, તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો, વિડીયો સ્કીપ ન કરતા. સેક્ટર મુજબની વાત કરીએ તો નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં સૌથી વધુ 0.5%થી વધુના ઘટાડો નોંધાયો હતો, જે બજાર માટે સૌથી નબળું સેક્ટર સાબિત થયું. આ ઉપરાંત ઓઇલ અને ગેસ, પીએસયુ બેંક, ઓટો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પણ 0.3%થી 2% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે આ નબળાઈ વચ્ચે પણ મેટલ સેક્ટરે મજબૂતી બતાવી હતી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 1.25% વધીને બંધ થઈ હતી, અને આ સાથે જ પાવર અને ફાર્મા સેક્ટરમાં પણ નજીવો સુધારો જોવા મળ્યો હતો. બજારના ઘટાડા વચ્ચે પણ કેટલાક શેરોમાં જોરદાર એક્શન જોવા મળી હતી. એન્ટની વેસ્ટના શેરમાં ફંડિંગ મળવાના સમાચારથી 13%નો મોટો ઉછાળો આવ્યો હતો, જ્યારે એમ્બેસી ડેવલપમેન્ટ તેના શાનદાર પરિણામના કારણે 5% વધ્યો હતો, અને આ ઉપરાંત ભેલ અને રીટ્સ જેવા શેરોમાં પણ રાઇટ્સ જેવા શેરોમાં નવા ઓર્ડર અને કરારના કારણે તેજી જોવા મળી હતી. બીજી તરફ એલએનટી, ઇન્ટર ગ્લોબલ એવિએશન અને જીઓ ફાઇનાન્સ જેવા દિગ્ગજ શેરોમાં ટોપ લૂઝરની યાદીમાં રહ્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે આ ઘટાડા છતાં બીએસક્યુ પર સૌથી વધુ શેરોએ તેમની 52 અઠવાડિયે નવી સપાટી બનાવી હતી. બ્રોડર માર્કેટની વાત કરીએ તો લાર્જ કેપ શેરોની સરખામણીએ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોએ ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ 0.3% વધીને બંધ રહ્યું હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં કોઈ ખાસ વધઘટ જોવા નહોતી મળી અને તે સપાટ સ્તરે બંધ રહ્યું હતું. આ બાબત દર્શાવે છે કે રોકાણકારો અત્યારે પસંદગીના નાના અને મધ્યમ કદના શેરોમાં ખરીદી કરવામાં રસ દાખવી રહ્યા છે, જ્યારે મોટા શેરોમાં નફા બુકિંગનું એટલે કે પ્રોફિટ બુકિંગનું દબાણ જોવા મળી રહ્યું છે. વિપ્રોની વાત કરીએ. હવે 3 મહત્વના સ્ટોકની ચર્ચા કરવી છે, જેમાં પ્રથમ છે વિપ્રો. તમને કદાચ આ સમાચાર આવી ગયા છે. વિપ્રો દ્વારા બાયબેક અંગે મહત્વની જાહેરાત થઈ છે. આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની વિપ્રો લિમિટેડે સ્ટોક એક્સચેન્જને જાણ કરી છે કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરે આગામી 15 અને 16 એપ્રિલ 2026ના રોજ મળનારી બેઠકમાં શેર બાયબેકના પ્રસ્તાવ ઉપર વિચાર કરવાની જાહેરાત કરી છે. આ બેઠકમાં કંપની એક્ટ 2013 અને સેબીના નિયમ અનુસાર ઇક્વિટી શેર પરત ખરીદાય એટલે કે બાયબેક અંગેનો નિર્ણય લેવામાં આવશે, અને સેબીના રેગ્યુલેશન મુજબ આગોતરી જાણકારી આપવામાં આવી છે, અને બોર્ડ મિટિંગના અંતે જે પણ નિર્ણય લેવામાં આવશે તેની સત્તાવાર જાહેરાત 16 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવશે. શેરબજારના રોકાણકારો માટે એક મોટા સમાચાર છે, કારણ કે બાયબેકથી શેરના ભાવ અને રોકાણકારોના વળતર ઉપર સીધી અસર પડી શકે છે. બીજા સમાચાર આવ્યા છે રાજકોટથી. એન્લોન હેલ્થકેરના રાજકોટ સ્થિત કંપની એન્લોન હેલ્થકેર લિમિટેડે શેરબજારને જાણ કરી છે કે કંપનીએ સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેર આપવા માટે શુક્રવાર 24 એપ્રિલ 2026ની રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. કંપની તેના 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા એક શેરનું 2 રૂપિયાની ફેસ વેલ્યુવાળા 5 શેરમાં વિભાજન કરશે, એટલે કે 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા શેરની ફેસ વેલ્યુ થઈ જશે 2 રૂપિયા, એટલે કે એક શેરના 5 શેર. અને સ્ટોક સ્પ્લિટ થયા પછી કંપની 1:1ના રેશિયોમાં બોનસ પણ આપશે, એટલે કે 2 રૂપિયાની ફેસ વેલ્યુવાળા દરેક એક શેર ઉપર વધારાનો એક બોનસ શેર પણ મળશે. આમ જે રોકાણકારો પાસે રેકોર્ડ ડેટ સુધીમાં કંપનીના શેર હશે તેમને બંને કોર્પોરેટ એક્શનનો લાભ મળશે, અને આ નિર્ણયથી બજારમાં શેરની સંખ્યા વધશે અને તેની લિક્વિડિટીમાં સુધારો થશે. વધુ વિગતો કંપનીની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે. હવે વાત કરીએ ઓર્ડરની, તો રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની કંપની સાત્વિક ગ્રીન એનર્જીએ સ્ટોક એક્સચેન્જને જાણ કરી છે કે તેની મુખ્ય પેટા કંપની સાત્વિક સોલાર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડને સોલાર ફોટોવોલ્ટિક પીવી મોડ્યુલ સપ્લાય કરવા માટેનો મોટો ઓર્ડર મળ્યો છે. ઓર્ડરની કિંમત કુલ 108.75 કરોડ છે, અને આ ઓર્ડર ભારતની જાણીતી ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર ઇપીસી કંપની તરફથી પ્રાપ્ત થયો છે. કંપની આ ઓર્ડરને સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનો રહેશે, અને કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ ઓર્ડરમાં પ્રમોટર ગ્રુપનો કોઈ અંગત રસ નથી અને કોઈ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન પણ નથી. આ સમાચાર કંપનીના ગ્રોથ અને ગ્રીન એનર્જી ક્ષેત્રે વધતી મજબૂતી દર્શાવે છે.
તો આ વાત કરી આપણે 3 મહત્વના સ્ટોક સમાચારની. હવે વાત કરીએ આરબીઆઈથી. તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા વિદેશથી આવતા પેમેન્ટ એટલે કે ઇનવર્ડ રેમિટેન્સને ઝડપી બનાવવા માટે બહાર પાડવામાં નવી માર્ગદર્શિકા આવી છે. હવે વિદેશથી આવતા નાણાં ખાતામાં ઝડપી જમા થશે. ભારતીય રિઝર્વ બેંકે વિદેશથી ભારત આવતા પેમેન્ટમાં થતા વિલંબને ઘટાડવા અને પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે બેંકોને નવી સૂચના આપી છે. આરબીઆઈના પેમેન્ટ વિઝન 2025 અંતર્ગત લેવાયેલા નિર્ણયનો મુખ્ય હેતુ ગ્રાહકોને વહેલી તકે તેમને નાણાં મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. ઝડપી જાણકારી. બેંકોએ વિદેશથી પેમેન્ટનો મેસેજ મળતાની સાથે તરત જ ગ્રાહકને તેની જાણ કરવાની રહેશે. જો મેસેજ બેંકના કામકાજના કલાકો પછી મળે તો બીજા દિવસે સવારે તરત જ ગ્રાહકને જાણ કરવી ફરજિયાત છે. બેંકો અત્યાર સુધી દિવસના અંતે વિદેશી ખાતા ચેક કરતી હતી, જેના કારણે વિલંબ થતો હતો. હવે બેંકોએ દર 1 કલાકે ખાતાની તપાસ કરીને પેમેન્ટ કન્ફર્મ કરવાનું રહેશે. ફોરેક્સ માર્કેટના ચાલુ કલાકો દરમિયાન મળેલા પેમેન્ટ તે જ દિવસે ગ્રાહકને ખાતામાં જમા કરવા માટે બેંકોએ પ્રયત્ન કરવાનો રહેશે અને બેંકોએ ગ્રાહકોને ઓનલાઈન ડોક્યુમેન્ટ સબમિટ કરવા માટે અને ટ્રાન્ઝેક્શન ટ્રેક કરવા માટે ડિજિટલ ઇન્ટરફેસ આપવાનું રહેશે. આગામી 6 મહિનામાં અમલી બનશે આ નિયમો, જેનાથી વિદેશમાં રહેતા ભારતીયો કે નિકાસકારો માટે નાણાં મેળવવાની પ્રક્રિયા અત્યંત ઝડપી અને સરળ બની જશે. હવે છેલ્લે સૌથી મહત્વની વાત, ડોનાલ્ડ ટ્રમ્પ એટલે કે આ ટ્વીટમાં ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ આવ્યું છે. આ ટ્વીટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવી રહ્યા છે કે નાટો જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનો અને તેની સાથે જોડાયેલા અન્ય દેશો, જેમાં કેટલાક અમેરિકાના પોતાના જ લોકો પણ સામેલ છે, કે જેઓ ત્યાં સુધી કોઈ બાબત ગંભીરતાથી સમજતા નથી જ્યાં સુધી તેમના ઉપર સખત દબાણ લાવવામાં ન આવે. ટ્વીટનો ફોટો પણ તમે સાઇટમાં જોઈ શકો છો અને તમને ખ્યાલ જ છે કે આપણે જે કંઈ પણ સમાચાર પોસ્ટ કરી હતી 100% સાચા હોય છે. ટ્રમ્પ અહીં દબાણ શબ્દ દ્વારા એ સૂચવવામાં આવે છે કે ઘણા દેશો પોતાની જવાબદારીઓ જેમ કે સંરક્ષણ પાછળનો ખર્ચ યોગ્ય રીતે નિભાવતા નથી. તેમનું માનવું છે કે જો આપણે કડક વલણ ન અપનાવીએ તો આ દેશો અને સંસ્થાઓ ક્યારેય સુધરશે નહીં. તેમણે નાટોને ખૂબ જ નિરાશાજનક ગણાવ્યું છે, જે દર્શાવે છે કે તેઓ સંગઠનની હાલની કાર્યશૈલીથી સંતુષ્ટ નથી. ટૂંકમાં આ પોસ્ટ તેમણે એવા વિચાર રજૂ કરી છે કે વિશ્વ સ્તરે કામ કઢાવવા માટે નરમાશ નહીં પણ મક્કમતા અને દબાણની જરૂર છે અને નાટો પ્રત્યે તેમની નારાજગી દર્શાવે છે. હવે વાત આવતીકાલની. તો બુધવારના મોટા ઉછાળા બાદ ગુરુવારે ભારતીય શેરબજારમાં તમે જોયું કે આજ પ્રોફિટ બુકિંગ આવ્યું, જેના કારણે નિફ્ટી 222 પોઈન્ટ ઘટી અને અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ વિરામના સમાચારો અને વૈશ્વિક અસ્થિરતાને કારણે માર્કેટમાં નરમાઈ જોવા મળી. નિષ્ણાંતોના મતે ચાર્ટ ઉપર બનેલી બેરિશ કેન્ડલ સૂચવે છે કે બજાર અત્યારે થોડુંક સ્થિર થઈ રહ્યું છે, પરંતુ માર્કેટનો મૂડ હજુ પણ પોઝિટિવ છે. હવે ધ્યાન રાખવાના મુખ્ય આંકડાઓ છે. નિફ્ટી માટે 23,500 થી 23,600ની રેન્જ એક મહત્વના સપોર્ટ તરીકે કામ કરશે. જો બજાર આ સ્તરની આસપાસ ટકી જશે તો ફરીથી નવી ઊંચાઈ તરફ આગળ વધશે. વાત કરીએ રેઝિસ્ટન્ટની, તો ઉપરની તરફ 23,900નું સ્તર પાર કરવું જરૂરી છે. જો નિફ્ટી આંકડાની ઉપર ટકશે તો ટૂંકા ગાળામાં 24,050 થી 24,200ના લેવલ દેખાડી શકે છે. ટેકનિકલ રીતે જોતા નિફ્ટી તેના 220 દિવસના EMAની ઉપર ટ્રેડ કરી રહી છે. બજારમાં હાલ કોઈ મોટો ઘટાડો આવવાની શક્યતા ઓછી જણાય છે. જો કોઈ બહુ ખરાબ ગ્લોબલ ન્યૂઝ આવે તો વાત અલગ છે, બાકી કોઈ મોટો ઘટાડો આવવાની શક્યતા હાલમાં ઓછી છે. બજાર અત્યારે એક હાયર બોટમ બનાવી રહી છે, જે ભવિષ્યમાં વધુ મજબૂત તેજીનો સંકેત આપે છે. એક હવે વિડીયોની પૂર્ણાહિતી કરીએ તે પહેલાં તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે આ વિડીયોમાં આપેલી માહિતી તમામ માહિતી શૈક્ષણિક અને જાણકારીના હેતુ માટે છે. શેરબજારમાં રોકાણ કરવું જોખમને આધીન છે. કોઈપણ શેરમાં કે ઇન્ડેક્સમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ જરૂર લેવી. અમે કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે જવાબદાર નથી. આ કોઈ બાય સેલ કરવાની પણ ભલામણ નથી. તો મિત્રો, જો તમને આ માર્કેટ બુલેટિનના સમાચાર અને વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો. તમારા રોકાણકાર મિત્રો સાથે માહિતી શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેઓ પણ બજારની પડેપડની વિગતોથી માહિતગાર રહે. અને હા, શેરબજારની આવી જ સચોટ અને ઝડપી અપડેટ માટે આપણી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લ્યો અને બેલ આઇકોન દબાવી દેજો. આ વિડીયો બાબતે કે બજારના કોઈ પણ અપડેટ બાબતે તમારું કોઈ મંતવ્ય કે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર. જોડાયેલા રહેજો. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.